નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે કાલે જોયું હતું કે ચેપ્ટર 8માં કોષ રચના અને કાર્યોમાં છે આપણે જોયું હતું કે ચેતાકોષનું કાર્ય છે આપણે જોયેલું. ત્યારબાદ વનસ્પતિ કોષ અને આકૃતિ દોરેલી એમની અને પ્રાણી કોષ અને એમની પણ છે આપણે આકૃતિ છે દોરેલી. તો હવે આપણે આગળ વધવાનું છે. એ જે કોષ જે આપણે દોરેલા એ કોષમાં આપણે વિવિધ અંગો છે દર્શાવેલા કે ભાઈ કોષ દિવાલ જોઈ હતી, કોષરસ પટલ જોયું હતું, બરાબર. પ્રાણી કોષમાં છે એ વિવિધ અંગિકાઓ છે આપણે જોઈ લીધો. એ વિષયક વાત હવે આપણે આગળ છે કરવાની છે. તો જો કે એમાં આપણે એક સવાલ ભણી લઈએ કે વનસ્પતિ કોષમાં જે આપણે કોષ દિવાલ જોઈ હતી, શું જોયું હતું? વનસ્પતિ કોષમાં જે આપણે કોષ દિવાલ જોઈ હતી એનું કાર્ય છે એ જણાવવાનું છે. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલનું કાર્ય જણાવો. તો એમાં છે એમનું પહેલું કાર્ય શું છે? તો પહેલું કાર્ય એવું છે કે કોષને આકાર અને દ્રઢતા આપવાનું છે. દ્રઢતા ઇન સેન્સ કેવું હોય તમારે? તો મજબૂતાઈ આપવાનું છે. શું આપવાનું છે? મજબૂતાઈ આપવાનું કાર્ય છે. તો પહેલું કાર્ય એવું છે કે કોષને આકાર અને દ્રઢતા આપે છે. બીજું કાર્ય, તો કે બીજું કાર્ય છે તે કોષને તાપમાન, પવન, પછી આ ઉપરાંત છે એ વાતાવરણના ભેજ, વગેરે ઘટકોથી રક્ષણ આપે છે. શું છે કાર્ય? તો મુખ્ય બે કાર્યો છે. પહેલું કાર્ય છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલનું કાર્ય, તો કે કોષને આકાર અને દ્રઢતા એટલે કે મજબૂતાઈ આપવાનું છે. ત્યારબાદ તો કે તે કોષને તાપમાન, પવન, વાતાવરણના ભેજ વગેરે ઘટકોથી છે શું કરે છે? એમને રક્ષણ આપે છે અથવા તો બચાવે છે. કારણ અહીંયા આકૃતિ છે દોરેલી વનસ્પતિ કોષની ફરતી બાજુ શું હતું? કોષ દિવાલ આપણે દોરેલી હતી. ખ્યાલ આવ્યો? એ રીતે છે એમને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? કોષ દિવાલ છે કરે છે. હવે છે આપણે એક મુખ્ય ટૂંક નોંધ જો કહેવી તો કહી શકીએ આપણે કે કોષ રસ તો એમાં જોઈએ કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા જેલી જેવા પદાર્થને કોષરસ કહે છે. શું કહે છે? કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, તો કે કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા જેલી જેવા પદાર્થને શું કહેવામાં આવે છે? કોષરસ કહેવામાં આવે છે. ગઈકાલની આકૃતિ છે એમાં ખાસ ધ્યાન આપજો તો ખ્યાલ આવશે કે કોષ કેન્દ્ર છે ક્યાં છે, કોષરસ પટલ ક્યાં આવેલું છે. ત્યારબાદ લખી શકાય કે કોષરસમાં કયા કયા ઘટકો છે? તો કોષરસમાં છે પેલું તો કણાભ સૂત્ર આવેલું છે, ત્યારબાદ આવેલું છે ગોલ્ગી કાય,
એ ઉપરાંત રિબોઝોમ્સ, બરાબર, એ ઉપરાંત છે એ રસધાની, એ ઉપરાંત છે એ રંજક કણ, વગેરે અંગિકાઓ છે આવેલી છે, બરાબર. આ ઉપરાંતથી લખવું એવું લખી શકાય કે કોષની વિવિધ ક્રિયાઓ કોષ રસમાં થાય છે. ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. ફરીવાર તો કે કોષ રસની ટૂંકનોંધ પૂછાય તેમાં શું લખવાનું? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા જેલી જેવા પદાર્થને શું કહેવામાં આવે છે? કોષ રસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તો કે કોષ રસમાં છે એ કઈ કઈ વસ્તુ હોય? તો કે હું અહીંયા છે એ લીટી કર્યો, ખાસ યાદ રાખવાનું છે. તો કે કોષ રસમાં છે પહેલું તો હોય કણાભસૂત્ર, ત્યારબાદ આવેલું હોય ગોલ્ગી કાય, રિબોઝોમ્સ, રસધાની, રંજક કણ વગેરે અંગિકાઓ છે આવેલી હોય. મુખ્ય ચાર, પેલું રિબોઝોમ્સ, રસધાની, રંજક કણ, કણાભસૂત્ર અને ગોલ્ગી કાય, આટલી 4-5 વસ્તુ છે એ કોષ રસમાં આવેલી હોય છે. અને બીજું, કોષની દરેક કાર્ય છે, દરેક ક્રિયાઓ છે એ ક્યાં થાય છે? કોષ રસમાં જ થાય છે, બરાબર. આટલી છે એ કોષ રસની ટૂંક નોંધ. વ્યવસ્થિત છે 2 મિનિટ ઝડપથી છે જોઈ જાઓ. હવે છે આપણે ટૂંક નોંધ જોવાની છે. કોષનું કોષ કેન્દ્ર. તો એમાં આપણે જોઈશું કે કેવા પ્રકારના છે, એમાં અલગ અલગ અંગિકાઓ આવેલું હોય ને એમનું કાર્ય. તો શરૂઆત કરીએ કે સજીવ કોષનો મહત્વનો સંઘટક એટલે આપણું કોષ. મહત્વનો કોઈ અંગ હોય આપણું તો કહેવામાં આવે છે આપણો કોષ. ત્યારબાદ તો કે સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ અને ગોળાકાર હોય છે. કોષ કેન્દ્ર એ સામાન્ય રીતે કોષના મધ્યમાં ગોળાકાર ગોઠવાયેલું હોય છે. કેવું ગોઠવાયેલું હોય? ગોળાકાર છે એ ગોઠવાયેલું જોવા મળે છે. હવે એમાં છે એ અંદર કયા કયા અંગો આવેલા હોય આપણા કોષ કેન્દ્રની અંદરના ભાગમાં? તો અંદરના ભાગમાં છે એ કોષ કેન્દ્ર પટલ હોય, એમાં જોઈએ તો તે કોષ કેન્દ્રની કોષ રસથી અલગ પાડે છે. તે કોષ કેન્દ્રને કોષ રસથી અલગ પાડે
છે. મેં આગળ કીધું ખાસ કાલના જે આકૃતિ મેં દોરાવેલી છે એ ખાસ ધ્યાન આપજો. બાજુમાં છે આકૃતિ રાખી અને જ સવાલ છે એ સમજજો. ત્યારબાદ છે કે કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે. તો જે કોષ કેન્દ્ર પટલ છે એમાં સામાન્ય સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે. કોષ કેન્દ્ર અને કોષરસ અવન જવનનું નિયંત્રણ કરે છે. એટલે કેવું હોય તો આ કોષ કેન્દ્ર પટલ જે છે એનું કાર્ય શું છે? તેનું કાર્ય છે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે જે પણ પદાર્થો છે એમનું અવન જવન કરવું હોય તો એમનું નિયંત્રણ કરે છે. જેટલી માત્રામાં જરૂર હોય એટલી માત્રામાં એ એમનું છે એ અવન જવનનો ખ્યાલ રાખે છે. બરાબર, પહેલું પૂરું થયું. પછી છે કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકામાં શું લખી શકાય? તો કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જેવી જોવા મળે છે. જોવા મળે તેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. તેને કોષ કેન્દ્રિકા કહે છે. આટલું ખ્યાલ આવ્યું કે ભાઈ પેલું છે એ કોષ કેન્દ્ર પટલ તો કે તે કોષ કેન્દ્રને કોષ રસથી અલગ પાડે છે. ત્યારબાદ તો કે કોષ કેન્દ્ર પટલ નાના નાના છિદ્રો છે ધરાવે છે અને એમનું કાર્ય તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે પદાર્થોના અવન જવનનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ આવે કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા જે છે એ કોષ કેન્દ્રમાં આવેલી એક નાની ગોળાકાર સંરચના છે કે જેને કોષ કેન્દ્રિકા તરીકે છે એ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ઝડપથી જોઈ જાઓ, સવાલ છે એ થોડોક બાકી છે. હવે આગળનું અંગ છે આપણું રંગસૂત્રો. તો રંગસૂત્રોમાં આપણે શું લખી શકીએ? તો રંગસૂત્રો છે કોષ કેન્દ્રમાં દોરી જેવી રચના ધરાવે છે. તો એ રંગસૂત્રની રચના કેવી હોય? તો એ છે સામાન્ય એકદમ નાની દોરી જેવી છે રચના જોવા મળે. કેવી હોય? તો કે આવા છે આપણા રંગસૂત્રો છે જોવા મળે. આપણે એ લાગે કે એક્સ આકારના રંગસૂત્રો છે આપણા હોય. બીજું તો કે રંગસૂત્રો જનીન ધરાવે છે. શું ધરાવે છે? રંગસૂત્રો છે એ જનીન ધરાવે છે. જનીન એટલે કે આપણા જે શરીરમાં છે એ વિવિધ કાર્યો છે અથવા તો કોઈ જન્મતું બાળક છે એ દીકરો હશે કે દીકરી, તો છોકરો હશે કે છોકરી, એ ક્યાંથી નક્કી થાય? કે આપણા જનીન પરથી છે નક્કી થાય. બરાબર. એ ઉપરાંત તો કે રંગસૂત્રોએ કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. ક્યારે જોવા મળે?
કોષ વિભાજન દરમિયાન છે આપણને જોવા મળે. એ ઉપરાંત રંગસૂત્રો એ તેના પર આવેલા જનીનો ના બનેલા હોય છે. હવે છે એ રંગસૂત્રો તેના પર આવેલા જનીનોના બનેલા હોય છે ને તેઓનું છે તેઓ આંશિક આનુવંશિકતા લક્ષણોનું છે વહન કરે છે. એટલા કામ માટે રંગસૂત્રો તેના પર આવેલા જનીનો તમારે બીજી ભાષામાં કેવું હોય તો આપણે કહી શકીએ DNA ડીઓક્સી ન્યુક્લિક એસિડ ના છે બનેલા હોય અને તે આનુવંશિક લક્ષણો એટલે કે તેમાં છે પિતૃમાં જે લક્ષણો હોય તેવા લક્ષણો છે એમના સંતાનમાં છે જોવા મળે છે ને એને કહેવાય આનુવંશિક લક્ષણો. ખ્યાલ આવ્યો? ફરી વખત છે આપણે જોઈ જઈએ કે કોષ કેન્દ્ર છે એમની ટૂંકનું છે લખો, તેમાં કઈ કઈ વસ્તુ લખી શકાય તો કે કોષ એ સજીવોનો મહત્વનો સંઘટક છે. કોષ કેન્દ્ર એ સામાન્ય રીતે કોષના મધ્યમાં ગોળાકાર ગોઠવાયેલું હોય જેનું સ્થાન દર્શાવી દેવાનું ક્યાં આવેલું છે તો કે કોષના મધ્યમાં ગોળાકાર ગોઠવાયેલું હોય. આટલું થયું. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર પટલ છે એમાં શું લખી શકાય તો કે તે કોષ કેન્દ્રને કોષ રસથી અલગ પાડે છે, પહેલો મુદ્દો. ત્યારબાદ તો કે કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે. છિદ્રો શું કામ છે? એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે પદાર્થોના અવન જવનનું નિયંત્રણ કરે છે. આ છિદ્રો દ્વારા છે બધું કાર્ય થાય કે જે અવન જવનનું કાર્ય છે શેના દ્વારા થાય છે? કોષ કેન્દ્ર પટલમાં રહેલા છિદ્રો દ્વારા થાય છે. એમના પછી છે કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા જે છે એમનું કાર્ય તો કે કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે તેને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા. અને ત્યારબાદ રંગસૂત્રો. તો રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં સમાન દોરી જેવી રચના ધરાવે છે. કેવી રચના? આવી એક્સ આકારની રચના છે એ રંગસૂત્ર ધરાવે છે. ને એમાં કેટલા જોડ રંગસૂત્રો હોય? તેમાં છે 22 જોડ આપણા રંગસૂત્રો આવેલા હોય. રંગસૂત્રો જનીન ધરાવે છે. રંગસૂત્રો એ કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે, એના સિવાય છે આપણે રંગસૂત્ર કોષમાં જોવા મળતા નથી. બીજું તો કે રંગસૂત્રો શેના બનેલા છે તો એ છે જનીનના બનેલા છે અને એનું કાર્ય શું છે? તે આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. શું કરે છે? આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. ઝડપથી છે 2 મિનિટ માટે જોઈ જાઓ. હવે છે કે એક સવાલ એવો આપણે ભણવાનું છે કે બહુકોષીય સજીવનું જીવન એક જ કોષમાંથી શરૂ થાય છે. તો શરૂઆત કરીએ સવાલની કે બહુકોષી સજીવ છે એ મોટા ભાગે છે
લિંગી પ્રજનન દર્શાવે છે. બહુકોષી જે પણ સજીવ હોય એ મોટા ભાગે છે કેવું પ્રજનન કરે છે? લિંગી પ્રજનન કરે છે. અને આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનનમાં છે એ 2 ઘટકોનો સમાવેશ થાય, માદા અને નર. જો લિંગી પ્રજનન કરવું હોય તો માદા અને નરની છે જરૂર પડે. ત્યારબાદ એવો પોઈન્ટ લખી શકાય કે લિંગી પ્રજનનમાં અંડકોષ ફલિત થતાં ફલિતાંડ બને છે. લિંગી પ્રજનનમાં અંડકોષ ફલિત થતાં શું બને છે? ફલિતાંડ છે એ બને છે. ફલિતાંડ કેવું હોય છે? એક કોષી હોય છે. ત્યારબાદ તો કે ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. ને આ રીતે બહુકોષી સજીવ એ એક કોષમાંથી બને છે. ફરી વખત તો કે બહુકોષી સજીવોનું જીવન એક કોષમાંથી શરૂ થાય. સમજાવો કેવી રીતે? તો કે બહુકોષી સજીવ છે એ મોટા ભાગે કેવું પ્રજનન કરે છે? લિંગી પ્રજનન છે એ કરે છે. ત્યારબાદ તો કે જ્યારે લિંગી પ્રજનન થાય તો એમાં અંડકોષ છે ફલિત થતાં શું બને છે? ફલિતાંડ બને છે. ને ફલિતાંડ કેવું હોય છે? એક કોષી હોય. અહીંયા છે આપણે જોઈ ગયા એક જ કોષમાંથી બને. કેમ કહેવાય? તો ફલિતાંડ એક કોષી હોય એટલા માટે. હવે ત્યારબાદ શું થાય? તો કે ફલિતાંડ વિભાજન પામે છે ત્યારે વિકાસ દરમિયાન છે એ કોષોની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. ને વધારો થાય એટલે બહુકોષી સજીવ કહી શકાય કે એક કોષમાંથી બને છે. બરાબર. હવે આપણે આગળનો જે ભાગ છે જોઈશું આવતા લેક્ચરમાં. નમસ્કાર.